સ્વાગત છે। સમાચારની શરૂઆત કરીશું મોટા સમાચારથી વાત કરીશું કામરેજથી। જ્યારે કામરેજ વિસ્તારમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પ્રચાર તેજ બની રહ્યો છે। ભાજપના ઉમેદવાર મતદાતાઓના ઘરે ઘરે જઈને જનસંપર્ક કરી રહ્યા છે। કામરેજના વિવિધ ગામો અને સોસાયટીઓમાં ચૂંટણી પ્રચાર કરવામાં આવી રહ્યા છે। કામરેજ તાલુકા અને જિલ્લા પંચાયત બેઠકના ઉમેદવાર સુમનબેન રાઠોડ અને મહેશભાઈ સોલંકીનો ચૂંટણી પ્રચાર તેજ બન્યો છે। મોટી સંખ્યામાં સમર્થકોની સાથે કામરેજમાં તેમજ વિવિધ સોસાયટીઓમાં ડોર ટુ ડોર પ્રચાર કરવામાં આવી રહ્યો છે। કેન્દ્ર અને રાજ્ય સરકારની લોક કલ્યાણકારી યોજનાઓ લોકો સુધી પહોંચાડી કમળને વિજયી બનાવવા અપીલ કરવામાં આવી રહી છે। કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ઠેર ઠેર ફૂલહારથી તેમનું સ્વાગત પણ કરવામાં આવી રહ્યું છે। મારું નામ છે સુમનબેન દલપતભાઈ રાઠોડ। પૂર્વ જિલ્લા પંચાયત સદસ્ય રહી ચૂક્યા પછી પાર્ટીએ જે ફરીવાર વિશ્વાસ મૂકીને જે તાલુકા પંચાયત કામરેજ 1 પર જે ઉમેદવાર તરીકે ઊભા રહ્યા છે અમે એને પ્રચારમાં નીકળીએ છીએ। ગામજનોનો વડીલોનો બધા માતા બહેનોનો ખૂબ સારો સાથ સહકાર મળી રહ્યો છે અને ભારેથી ભારે લીટથી વિજય બને એવી આશા। હું ગામની વહુ છું। તે વહુ નથી સમજતા પણ દીકરી સમજીને વોટ આપજો મને એને વધારેમાં વધારે લીટથી જીતાડે। અમારા ગામના સરપંચ તથા ડેપ્યુટી સરપંચ તથા માજી સરપંચ બધાનો સાથ સહકાર સારા જ અમને મળી રહી। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને